સદાનંદાંબોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદનઃ પ્રફુલ્લાંભોજાન્માન છંદસદૃશશોભાક્ષિજુગલઃ કૃપાપારાવારઃ શ્રિતસકલજીવાતિસુખદો મહાશ્રેયોમૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિઃ જયતિ સહિ નારાયણ મુનિઃ સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિઃ હરે કૃષ્ણાશ્ચ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ ઓમ શ્રી સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમઃ ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ ઓમ શ્રી નરનારાયણ દેવાય નમઃ ઓમ શ્રીમદયક્ષર બ્રહ્મધામાધિપતયે નૈકમુક્તમંડલસેવિતાય ઈષ્ટદેવાય શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રીમદ્ભાગવત પરમહંસેભ્યો ભક્તમંડલેભ્યો નમઃ સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી નરનારાયણ દેવની જય જય સ્વામિનારાયણ ભક્તજનો મુક્તાનંદ સ્વામી શ્રી હરિના બહુ પ્રેમીલા ભક્તજન વિશ્વાસુ એવા જે દાદા ખાચર
એને મહારાજના એક પછી એક અદ્ભુત ચરિત્રો સંભળાવે છે. સત્સંગમાં કેવું ચાલતું હતું, સંતોના કેવા વર્તન, ભક્તોના કેવા વર્તન હતા, કેવા નિયમો આ સત્સંગના છે, એ બધી વાતો મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, 3 વર્ષ સુધી સંતો દિવસે ગામની સીમમાં રહેતા. દિવસે ગઈકાલે થોડીક વાત આવી હતી. દિવસે ગામની સીમમાં રહેવાનું અને રાત્રે વનમાં રહેવાનું. આમ આવે મુંદ્રા જતા રસ્તામાં જંગલ આવે, આમ કોઈ વસ્તી નહીં, કોઈ ગામડું નહીં, ચારે બાજુ એવા જંગલમાં જઈને રહેવાનું અને ધ્યાન ભજન કરવાનું. દિવસમાં કોઈ વખત 3-4 સંતો ભેળા રહેતા અને રાત્રે તો પાછા એકલા રહેવાનું. લ્યો, સાધુ પણ એકલા, કોઈ ભેળો નહીં, એક જ સાધુ. 3 વર્ષ સુધી મહારાજ આવું એક પ્રકરણ રાખેલું. એમાં રાત્રે જો કોઈક સ્ત્રીનો શબ્દ કાને સંભળાઈ જાય તો ઉપવાસ કરવાનો. બીજે દિવસે ઉપવાસ. આપતકાળ વિના રાત્રે 2 સંતો ભેળા રહે તો 2 જણાને એક ઉપવાસ કરવાનો. કોઈ સંત દુખી હોય, માંદા બીમાર હોય તો એ રાત્રે ગમે ગામની સમીપે રહેતા. હરિભક્તો સરસ મજાનું ઝૂંપડું બનાવી દે, દાંડરનું કે વગેરે ઘાસનું, અને એની અંદર સંતો રહેતા. ક્યાંક હરિભક્ત ન હોય તો પછી સંતો એ માંદા સંતોની સેવા કરતા. આવું એક પ્રકરણ ચાલતું હતું. ગમે તેવી ઠંડી પડે તોય અગ્નિથી તાપતા જ નહીં, અને લોઢું સુધા પણ ધાતુમાં રાખતા નહીં. રાખવાની વસ્તુ કોઈ ધાતુની ન હોવી જોઈએ. ગ્રંથ લખવા માટે, એના પાના કાપવા માટે એક ચપ્પુ જોઈએ, તો એક ચપ્પુ અને કાતર 2 વસ્તુ રાખતા. અને ગોદડી સીવવા માટે સોઈ દોરા એ માગી હરિભગત પાસેથી, અને કામ કરી ગોદડી સીવી અને પાછા આપી દેવાના. પોતા પાસે સોઈ પણ રાખવાની નહીં. અને સોયને જ્યારે અડે ત્યારે 7 વખત હાથ ધોતા. ચાકુને કે કાતરને કે અડવું પડે, સોઈને અડવું પડે તો 7 વખત હાથ ધોઈ નાખવાના પાછા. આત્મા અને પરમાત્મા વિના દરેક વસ્તુનો સંગ તજી દેતા. વાંચવા માટે એક નાની પોથી રાખતા સંતો. વરસાદ વરસે ત્યારે ક્યાં જાવું તો વડન ઝાડ નીચે બેસી રહેતા. મંદિરો તો હતા નહીં. પાણી સિંચવા માટે એક દોરડી રાખતા. કુવામાંથી પાણી સિંચી અને સ્નાન વગેરે કરવા માટે. મુક્તમુનિ કહે છે, સંતોને આવું સંકટ, આવા કષ્ટ છતાં પણ ભગવાન શ્રીહરિને રીઝવવાનું એક તાન હોવાને કારણે મનમાં કાંઈ પણ દુઃખ માનતા નહીં. મહારાજ ગમે તેવી આજ્ઞા કરે, ગમે તેવું શરીરને કષ્ટ આવે, પણ ભગવાનને પ્રસન્ન કરવા છે એટલે ક્યારે પણ ક્ષોભ તો માનતા જ નહીં. અને જગતના જીવ છે એ એવા મનોરથ કરે કે જેથી કરીને પાછું એને ભવનું બંધન થાય. સંકલ્પ જેવા કરે કે પાછો ને જન્મ આવે, કાં તો નરક 84 આવે ને એવા ઘાટ ઘડે નવરો બેઠો બેઠો. અને જેવો દેહ મળે એમાં એ તદ્રુપ થઈ જાય. જેવો દેહ મળે એમાં સુખ માની લે. ભૂંડનો અવતાર આવે ભૂંડિયાનો તો એમાં સુખ માની લે. કૂતરાનો અવતાર આવે તો એમાં સુખ માની લે. ગમે ત્યાં એવો જીવાત્મા આસક્ત રૂપ છે. ગમે એવું શરીર મળ્યું એમાં આસક્ત. બ્રાહ્મણમાં જન્મ આવે તો મારે જેવો કોઈ નહીં, હું બ્રાહ્મણ. પટેલમાં જન્મ આવે તો પટેલમાં એમ માને કે મારા જેવો કોઈ નહીં. કે લ્યો
અરે કોલીને ત્યાં અને આ વાઘરા પડ્યા એને ત્યાં જન્મ આવે ને તો એમ માને કે અમારે જેવા કોઈ સુખી નહીં હો. આવું એક જગતનું બંધન છે. પણ મનુષ્ય દેહ વિના બીજા કોઈ પણ દેહથી જીવને મોક્ષની પ્રાપ્તિ થતી જ નથી. માટે આને આ દેહ કરીને સત્સંગ કરે તો સત્સંગ વડે મોક્ષ થાય છે. આગળના પુરુષો જેઓ સત્સંગ કરીને તરી ગયા છે એવા એવાના દ્રષ્ટાંતો આપીને શ્રીજી મહારાજ વાત કરતા. શ્રીજી મહારાજની વાત સાંભળીને મુમુક્ષુજનો હતા એ સત્સંગ કરવા લાગી જતા હો. ક્યારેક ક્યારેક તો રાત્રે સંત એકલા વનમાં રહેતા તો વાઘ ને વરુ, ભૂત અને પ્રેત, હા પહેલા તો ભૂતે ઘણા હતા એવા. જંગલમાં ભૂત બહુ દેખાતા, પ્રેત દેખાય, ચૂડેલ દેખાય. વડવાઓને પૂછા કરજો ભૂતડા કેટલા જોયા હશે, આજે કોઈને જોવા મળે ભૂત? ક્યાં આવતા નથી, સમજે ને, બધા ભાગી ગયા. આવે સત્સંગ વધ્યો એટલે ભૂત બધા ભાગી ગયા આડાવર. હો પણ સંતો બીતા નહીં હો. ગમે એવા જનાવર દેખાય મહારાજનું ધ્યાન કરે, ભગવાન રક્ષા કરે હો. છતાંય કોઈકને તો ડર લાગે. એટલે કોઈક સંતોએ મહારાજને કીધું, મહારાજ રાત્રે જંગલમાં ભય બહુ લાગે છે. જનાવરો દેખાય, ચિત્તા દેખાય, પણ ચિત્તાને આ સાધુ ન દેખાય એટલે કેમ મારવા આવે? ભગવાનને રક્ષણ કરવું ખરું ને, પણ આપણે તો ડર લાગે દેખાય એટલે. તો મહારાજ કે ડરવાની કઈ જરૂર નહીં. કે વાઘ હોય કે સિંહ હોય એમાં નારાયણ નથી? મહારાજ કે નારાયણ તો એમાં છે જ ને. સંતો કે મહારાજ નારાયણ તો છે એમાં, હો સિંહમાં છે ને ચિત્તામાં છે, બધામાં છે. પણ એ નારાયણ કેવા ખાઈ જાય એવા કે, હો માણસને દેખે તો ખાઈ જાય એવા નારાયણ છે. પણ સંતો ડરતા નહીં હો મહારાજના બળે કરીને. डरत नहीं संत तीन से लेसा, निधड़क बरत रहत हमेशा, दिवालियना कोट हरि जेहा, भुज नगर में किने तब ते પછી શ્રીજી મહારાજ ભુજનગરમાં આવી દિવાળીનો મહોત્સવ અને અન્નકૂટનો ઉત્સવ શ્રીહરિ કરેલો છે. ત્યાંથી પ્રભુ માંડવી બંદર થઈને ભક્તજનોને દર્શન દેતા દેતા પ્રભુ હાલાર દેશમાં પધાર્યા છે. ત્યાંથી ફરતા પ્રભુ અગત્રાઈ આવી પ્રબોધની એકાદશી કરી અને ત્યાં કેટલાક બ્રાહ્મણોને યજ્ઞોપવીત અને કન્યાદાન કરાવેલા છે. કાલવાણી થઈ માંગરોળ થઈને શ્રીહરિ લોજપુર પધાર્યા છે. લોજ, માણાવદર, પીપલાણા, ભાડેર, ધોરાજી, જેતપુર, ગોંડલ, બંધિયા, સરદાર, કોટડા થઈ પ્રભુ રાયપુર, ત્યાં રાજગર હરિભક્તો હતા એને પ્રસન્ન કરી અને શ્રીજી મહારાજ ઝીંઝાવદર આવ્યા છે. ત્યાંથી કારિયાણી, કુંડળ, સારંગપુર, બોટાદ, નાગડકા, શિયાણી, મેથાણ, રામગરી, મેવું, વિજાપુર, ઉનાવા, ઊંઝા, વિસનગર, વડનગર, પ્રાંતિજ, માણસા, કરજીસણ, ડાંગરવા, વડુ, ઓળા, સલકી, વેલાલ, અમદાવાદ, જેતલપુર, ગામણી, કણભા થઈને પ્રભુ ડભાણ પધાર્યા. મહારાજને ડભાણમાં સમયો કરવો છે ને. હે આ બધા ગામડામાં ફરતા ફરતા ભક્તજનોને દર્શનનું, કથા વાર્તાનું, કીર્તન ભજનનું સુખ આપતા શ્રીહરિ ડભાણમાં આવ્યા છે. ડભાણમાં વિષ્ણુદાસ, રઘુનાથ દાસ, રાયજી વગેરે પાટીદાર હરિભક્તો મહારાજની બહુ સેવા કરતા હતા. ગામના આગેવાન પટેલો બધા ભેળા થયા.
અને મહારાજ પાસે આવ્યા. ડભાણના પટેલો બધા મોટા મોટા પાટીદારો મહારાજ પાસે આવીને કે મહારાજ, તમે જેતલપુરમાં જેવો યજ્ઞ કર્યો હતો એવો ને એવો આ ડભાણમાં તમે યજ્ઞ કરો એવી અમારી ઈચ્છા છે. અમારે બધાને ઈચ્છા છે કે આ ડભાણમાં યજ્ઞ થાય જેતલપુર જેવો. અને મહારાજ, અહીંયા અંગ્રેજનું રાજ્ય છે. ઉન્મત્ત થયેલા ભેખધારીઓ અહીંયા કાંઈ જ નહીં કરે હો. અંગ્રેજનું રાજ્ય એટલે ભેખો અહીંયા ટકી શકે તેમ નથી. અને પ્રભુ, તમે જેવું ચિંતવો છો તેવું જ થાય છે. મહારાજ કે અમે યજ્ઞ તો કરીએ, માણસો ઘણા આવે યજ્ઞમાં હો. કેટલાક સત્સંગી હોય ને કેટલાક કોસંગી પણ હોય. જાત જાતના માણસો બધા આવે. એમાં હરિભક્ત હોય એ તો બધા અમે કહીએ એમ કરે, અમારા વચન લોપે નહીં. પણ બીજા માણસો હોય એનું કઈ નક્કી નહીં, કોઈ ચોરીઓ કરે ને ખોટું કામ કરે ને બધું કરે હવે યજ્ઞમાં. અને એ કેટલુંક જોતા જો મહારાજ કે તમને અભાવ આવી જાય તો અમને યજ્ઞ કરવામાં મજા પડે નહીં. મોટો યજ્ઞ એમાં બધી પ્રકારના માણસો આવે. જો તમે કોઈ સંતોનો કે હરિભગતનો અભાવ ન લ્યો તો યજ્ઞ કરીએ. બોલો પટેલો બધા, કોઈનો અભાવ ન લ્યો તો મહારાજ કે યજ્ઞ કરીએ. કે પાટીદારો કે મહારાજ, સત્સંગી તો નિયમમાં રહેશે અને કુસંગી છે એને સરકાર કબજે કરશે. કે હો, અંગ્રેજ સરકાર છે ને બહુ જબરી સરકાર છે, ગમે એવાને કબજે કરે છે, એની કઈ ચિંતા નથી. લક્ષ વિધ મનુષ્ય હી જે તીર્થ में भेगे होत ते अंग्रेज के जिहाँ राज रहे चौकी तिहाँ रखत है મહારાજ, લાખો માણસો ભેગા થાય છે તીર્થોમાં, પણ જ્યાં અંગ્રેજની ચોકી છે ત્યાં કોઈ માણસો મર્યાદા લોપતું નથી. મહારાજ, આવું પ્રજાને સુખી કરે એવું રાજ તો કોઈ વખતે થયું જ નથી. એવું અત્યારે અદ્ભુત રાજ્ય ચાલે છે અંગ્રેજનું કે કોઈ માણસો તોફાન ન કરી શકે, બધા નિયમમાં રહે. એ પ્રજાને બધું સુખ, કોઈ ખોટી રીતના હેરાન ન કરે, કોઈ લૂંટે નહીં, કાંઈ ન કરી શકે. પાટીદારો કે મહારાજ, તમે યજ્ઞ કરશો ત્યારે તમને ખબર પડશે. ખોખરા મેમદાવાદમાં લડાઈ થઈ ગઈ હતી ને એવું અહીંયા કાંઈ નહીં થાય. અહીંયા તો અંગ્રેજનું રાજ્ય છે ને ખબર પડશે યજ્ઞ થાય એની મેળે આવશે અહીંયા રક્ષા કરવા માટે. આપણે બોલાવા નહીં પડે મહારાજ કે. એટલે કાંઈ ચિંતા ન કરો, યજ્ઞનો આદર કરો બસ. મહારાજ કે એવું હોય તો તમે જરૂર યજ્ઞ કરીશું લ્યો. અને તમે સેવા કરશો કે કેમ? પાટીદારો કે પ્રભુ, અમારા ગામમાં યજ્ઞ થાય ને અમે સેવા ન કરીએ? અમારા તન મન ધન તમને કુરબાન, અને જેમ તમે કયો એમ અમારે સેવા કરવી. મહારાજ કે સેવા કરશો તો તમારી પણ કીર્તિ વધશે અને તમારા ગામનું પણ નામ રોશન થશે. હો, એવો અદ્ભુત યજ્ઞ થશે. મહારાજ કે સરોવર ભરેલું છે પાણીનું, એટલે કઈ ચિંતા નથી. તળાવ ભર્યું છે ડભાણમાં આખું. તળાવની બાજુમાં જ ઉત્તર દિશામાં કોઠાર અને ભંડાર કરશું મહારાજ કે. અને ગામની પશ્ચિમની બાજુમાં નજીકમાં જ મહાદેવજીનું મંદિર છે, ત્યાં યજ્ઞ કુંડ થશે, ત્યાં હોમ હવન થશે. જગ્યા મહારાજ ત્યાં જઈને જોઈ, મહારાજની જગ્યા ગમી. ત્યાં મોટો વડ છે આજે ડભાણમાં મંદિરની સામે જ. ત્યાં નીચે મહારાજ મોટી સભા ભરી અને યજ્ઞની બધી વાતો થઈ. હો, કે આપણે આ પ્રમાણે યજ્ઞ કરવાનો. હવે સભા થઈ ત્યારે ગામના માણસો દોડીને ગામમાંથી પલંગ લઈ આવ્યા, રાંઢવા બાંધી અને પલંગ વડની ડાળમાં લટકાવી દીધો ઊંચો, અને મહારાજને એના ઉપર બેસાડ્યા.
પલંગ ખરો પણ હિંચકાના રૂપમાં. અને મહારાજ એના ઉપર બેઠા, હિંડોળો બાંધ્યો. પછી હરિભક્તો બધા કીર્તન બોલ્યા, વાજિંત્રો વગાડ્યા, ખૂબ આનંદ થયો. શિવાલયની પશ્ચિમ બાજુ શ્રીહરિએ જગ્નની જગ્યા જોઈ અને ત્યાં મંડપ બંધાવેલો છે. પછી તો મહારાજ આમંત્રણ આપેલું છે. દેવ બ્રાહ્મણો બધા યજ્ઞમાં પધાર્યા, શ્રીહરિએ બધાની પૂજા કરી છે. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજા, મહારાજે ડભાણમાં યજ્ઞનો એવો આરંભ કર્યો કે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ બધા રાજી રાજી થઈ ગયા. હો, આ 5 ભૂતને આનંદ થઈ ગયો. પૃથ્વી રાજી થઈ, તેજ રાજી થયું, જળ રાજી થયું, તળાવ ભર્યું હતું, વાયુ, પવન અને આકાશ, 5 ભૂત પ્રસન્ન થયા. એવો તો યજ્ઞનો પ્રભુએ ડભાણમાં આદર કરેલો છે. અને જે સામાન જોઈએ એ તરત હાજર થાય. ક્યાંથી આવે ખબર ન પડે, કયા વેપારી પાસેથી માલ આવે છે એ ખબર ન પડે. જે જોઈએ હાજર હોય બધું. મોટા મોટા કોઠાર ભરી રાખ્યા હતા. હો, ઘી, ગોળ અને ઘઉં, લોટ, દાળ, ચોખા, મસાલા વગેરેના કોઠાર ભરી રાખ્યા હતા. જોઈ એટલું એની અંદરથી લ્યો, પણ કોઠાર ખાલી થાય નહીં. નાનાભાઈ નામે મેવાડા બ્રાહ્મણ હતા. એને મહારાજે કોઠાર ઉપર રાખ્યા હતા કે આની સાચવડી તમે કરો. પિત્તળ અને તાંબા વગેરેના વાસણનો પણ એક આખો કોઠાર હો, આમ વખાર ભરી દે આખી. જે જોઈએ વાસણ માહિતી મળે જગ્નમાં. એક તો માટીના વાસણનો પણ કોઠાર ભરેલો. દીદી ઓલા જોતા ને રામૈયા, રામવાટકા, એના પણ કોઠાર ભરેલા. જેટલું જોઈ અંદરથી ઉપાડો પણ ખાલી જ ન થાય, ભર્યા જ રે. વાસણનો કોઠાર, માટીના વાસણનો કોઠાર, મસાલાનો કોઠાર, દાળ મસાલા માત્ર ખાલી જ ન થાય. અને બાળવાના બળતણનો પણ મોટો ઢગલો કરી રાખ્યો, કાષ્ટનો મોટો ઢગલો કરી દીધો છે. દેશ દેશના બ્રાહ્મણો યજ્ઞનું નામ સાંભળીને બધા આવી ગયા છે. અને ઘાસનો પણ મોટો ગંજ વાળેલો, પશુઓ આવે ને ઘાસ તો જોઈએ, એનો પણ મોટો ઢગલો. પતરાવડા અને પડિયાનો પણ એક મોટો કોઠાર ભરેલો હતો. પોષ સુધી પડવાને દિવસે યજ્ઞનો આરંભ થયો. દેશ દેશના સંત અને હરિભક્તોને શ્રીહરિએ પત્ર લખીને બોલાવ્યા છે બધાને. વડોદરા, નડિયાદ, મહેમદાવાદ, શ્રીનગર, વિરમગામના શાસ્ત્રીઓ પણ આવ્યા. મહારાજે બધાને બોલાવ્યા. ઉજ્જૈન, દ્વારકા, સુરત અને સિદ્ધપુરના બ્રાહ્મણો પણ સ્વામિનારાયણ ડભાણમાં મોટો યજ્ઞ કરે છે. માટે હાલો, નામ સાંભળીને બધા બ્રાહ્મણો આવ્યા છે. ગામની ચારે બાજુ અડધા અડધા ગાઉ સુધીમાં તો બ્રાહ્મણો ઉતારા કબર કરી લીધા. હો, ચારે બાજુ અડધા અડધા ગાઉમાં બ્રાહ્મણોના ઉતારા. બાકી સંતો હરિભક્તોના પછી એનાથી દૂર. એટલા બ્રાહ્મણો યજ્ઞમાં આવ્યા છે. એક સહસ્ર નિત વિપ્રહિ જેહા, લાડુ કરને સો રહત હેતેહા. સહસ્ર મન આટે નિત્યતા કે, લાડુ બનાવત તલી કેવા કે. લાડુ બનાવત તલી કેવા કે. 1000 બ્રાહ્મણો દરરોજ લાડુ બનાવવામાં હાજર રહેતા. 1000 જણા હો, લાડુ બનાવવામાં રસોઈયા 1000 બ્રાહ્મણો. અને 1000 મણ લોટના દરરોજ લાડુ બનતા. 1000 મણ હો, કિલ્લાની ગણતરી નથી ત્યાં, મણ. સરોવરથી ઉત્તર બાજુના મેદાનમાં 1000 બ્રાહ્મણો લાડુ બનાવે. દરરોજ 1000 મણ લોટ વપરાતો, દરરોજ.
એમ કરતા કરતા યજ્ઞ તો જામ્યો, દેશ દેશાવડમાં એની સરસ કીર્તિ ફેલાણી છે. શું સ્વામિનારાયણ દભાણમાં યજ્ઞ કરે છે? હાલો હાલો જોઈએ તો ખરા. યજ્ઞ તો કરે છે, લાડવા જમાડે છે જોરદાર, જેટલા જોઈએ એટલા. એ બરાબર જમાડ્યા પછી દક્ષિણા ખોબા ભરી ભરીને આપે સ્વામિનારાયણ. એવા દયાળુ છે હો. બ્રાહ્મણો તો ગામો ગામ વાતું કરે હો. ખોબા ભરી ભરીને રૂપિયા મળે છે, ફાંટું ભરી ભરીને દક્ષિણા આપે છે. એવી કીર્તિ ફેલાણી દસેય દિશાઓમાં. પછી તો બ્રાહ્મણોને ઈર્ષા થઈ કે સ્વામિનારાયણ નું ઘી ખૂટતું કેમ નથી, ખૂટાડવું કેમ? હવે લાડુમાં ઘી કેટલું જોઈએ? વધુમાં વધુ શેરે શેર જોઈએ. હાલો, કિલો લોટ હતો 1 કિલો ઘી નાખી દો. જોકે ચાલે નહીં આજે તો આપણે ક્યાં ઘી ખાઈએ? હવે અટક્યા બધા, સમજ્યા કે નહીં? ઘી વિનાનું લાવો. કેટલાક હરિભક્તો અન્નકોટમાં સેવા કરે લાખો રૂપિયાની, એ કે સ્વામી મિષ્ટાન ન દેજો, કે ફરસાણ દેજો, કે હો એવા અટક્યા. હવે તો ઘીમાં તેથી બ્રાહ્મણો લાડુ બનાવે, 1 કિલામાં અડધો કે 5 કિલો ઘી નાખવાનું, આ 1.5 કિલો ઘી નાખવાનું, એના બદલામાં 4 કિલો ઘી નાખી દે. નાખો, ફૂટાડો સ્વામિનારાયણ નું ઘી. છૂટ નાખે લાડવામાં. આમ વારે તો શિયાળો હતો એટલે જામી જાય, એટલે વરે નાખતા તો વરે ની વહી જાય આમ ચૂરમું. શિયાળો એટલે ઘી જામી જાય, ધોળા ધોળા લાડવા દેખાય હો, આમ ઘી જામી ગયું હોય. એટલું માય ઘી નાખે લાડવામાં. મહારાજ કે નાખો તમારે જેટલું નાખવું એટલું. લાડવામાં એટલું ઘી નાખ્યા પછી પણ પંગતમાં પાછું ઘી પીરસાય, તાંબડીયું ભરી ભરીને. મહારાજ કે પંગતમાં પણ ખૂબ પીરસો, તમારે પેટ ભરીને ઘી પીવો. મહારાજ કે સરોવરમાં પાણી ખૂટી જશે પણ અમારું ઘી નહીં ખૂટે. લહેર કરો તમે કે તળાવ ભલે ખાલી થાય પણ મારું ઘી ખૂટશે નહીં. કે પણ મહારાજ કે ઘીની જો ચોરી કરશો ને તો સભામાં ઉભા કરશું, કે આ ચોરી કરવાની મનાઈ છે, તમારે ખાવાની છૂટી છે, જોઈતું તો અમને કેજો, પણ ચોરી કરવાની નહીં. આમ ભક્તો, ચોરી કરવાનો ગુનો પણ બહુ મોટો છે, નાનો નથી. કોઈક વસ્તુ ચોરી લેવી, કોઈકની એના જાણ વગર લઈ લેવી, એને કહેવાય ચોરી. ચોરીનું પાપ બહુ જબરું છે, ચોરી ન કરાય. ઠાકોરજીને માટે પણ ચોરી ન કરાય, ધર્માદો દેવા માટે પણ ચોરી ન કરાય. ભગવાનને માટે ફૂલ લઈ આવવા હોય તોય કોઈકને વાડીમાંથી પૂછ્યા વિના તોડી અવાય નહીં. એને કીધું હોય તો વાંધો નહીં, ચોરી કહેવાય. ચોરી કરો તો જે વસ્તુ તમે ઠાકોરજીને અર્પણ કરો તો જેની છે એને પુન મળે, ને તમને ચોરીનો દોષ લાગે. મહારાજ કે ચોરી કરતા નહીં હો. ખાઓ, ખવડાવો છૂટી, જેટલું ખવડાવો એટલું. હવે બ્રાહ્મણોને થઈ છે ઈર્ષા, એને હવે કઈક નુકસાન કરવાની હોશ છે. હવારમાં લાડુ બનાવતા હતા હો, હવે 500 મણનું ચૂરમું બધું તૈયાર હતું. એમ કે આને કઈક બગાડી જ નાખીએ, હવે ઘી નાખવાથી તો ખૂટતું નથી, લાડુ બગાડો, કોઈ ખાઈ નાખે, એવું કઈક કરીએ, એવો વિચાર કરતા હતા. મહારાજ અંતર્જામી જાણી ગયા. મહારાજ પધાર્યા રસોડામાં. મહારાજ કે ભૂદેવો, તમે બહુ સેવા કરી, અમે એવા રાજી થઈ ગયા તમારા ઉપર કે હમણાં તમને દક્ષિણા આપવી છે, કે ખોબા ભરી ભરીને. બહાર આવો, હાથ ધોવો, દક્ષિણા લ્યો, અત્યારે ને અત્યારે અમારે દેવી જ છે તમને. હકીકતમાં તો રસોડામાંથી બારે કાઢવા થાય ને. કાઢવા કેમ બારે? એમને એમ તો નીકળે નહીં. અને સત્સંગી બ્રાહ્મણોને મહારાજ તૈયાર કરી રાખ્યા હતા. ઓલા નીકળેલ તમે ઘૂસી જાઓ માય. અને મોટો પાટ, એના ઉપર આવડો મોટો ત્રાસો રૂપિયાનો ભરી, આમ રૂપિયા એટલે કાગરિયા નતા દીધી તો સિક્કા, રૂપિયાનો ત્રાસ ભરી અને મહારાજ બેઠા છે દક્ષિણા દેવા માટે. બ્રાહ્મણો ખુશ થઈ ગયા. એ બધા બહાર આવ્યા, હાથ પગ ધોવે છે. ત્યાં તો સત્સંગી બ્રાહ્મણો બધા અંદર ગયા, પાકશાળાને કવર કરી
અને પછી બંદૂકવાળાને મહારાજ દરવાજે ઉભા રાખી દીધા. કોલા કુસંગી બ્રાહ્મણો અંદર પેસવા ન જોઈએ, બગાડશે. ખૂટાડે તો વાંધો નથી, પોતે મરશે ને બીજાને મારશે. પછી મહારાજ તો બેઠા હતા પાટ ઉપર. ઓલ્યા જ્યાં આવ્યા ને દક્ષિણા લેવા, ત્યાં તો સુરો ખાચર આવ્યા. હો મહારાજ, ભૂખ્યા પેટે ક્યાં દક્ષિણા દેવો છો? જમાડીને પછી દક્ષિણા દેવાય એવો નિયમ છે. એમ કરીને ત્રાસ ઉપાડી જ ગયા. હો આખો એમને લઈ જ ગયા. બસ મહારાજ કે અમારે તમને દક્ષિણા દેવી હતી, પણ ભણવા કાઠી ઉપાડી ગયો. હવે શું કરવું? મહારાજ કે હવે તમે જમી લ્યો, પછી તમને દક્ષિણા દેશું. દક્ષિણા તો દેશું જ. બ્રાહ્મણો જાણી ગયા કે આણે કઈ કડા કરી છે કે હો. હા, હવે જો પાકશાળા બંધ થઈ ગઈ, બંદૂકવાળા પાર્ષદો ઉભા રાખી દીધા, એટલે હવે તો જવાય નહીં અંદર. પછી મહારાજ કે જુઓ, પંગતમાં અમારા હરિભગત બ્રાહ્મણો પંક્તિમાં ઘી અને લાડુ ફેરવશે. બોલો, કુસંગી બ્રાહ્મણોને હવે પીરસવા નહીં દઈ. અમારા સત્સંગી હરિભગત બ્રાહ્મણો છે ને, એ પંગતમાં લાડુ ફેરવશે અને ઘી ફેરવશે, પીરસશે. જમવું છે તમારે? બ્રાહ્મણોએ કબૂલ કર્યું, જમવું તો પડશે ને. હવે ભૂખ લાગી ક્યાં જાય? કયો, ભૂખે થોડું મરાય. અને યજ્ઞમાં આવે છે તે ઘર હો તો હજી ખાઈ લઈએ, કોણ ખાવા દે? પછી તો 2 ઘડી દિવસ બાકી રહે ને ત્યારે બ્રાહ્મણોની પંક્તિ થતી. હો, એ બપોરે તડકામાં ખાય નહીં બ્રાહ્મણો. હા, સવારે નાસ્તો કરી લે, પછી આખો દિવસ ધંધો કરે, પછી હાજે દિવસ ઢળે ને આમ હાજે છે 5 કે 5:30 વાગે ટાણું થાય ને, ત્યારે પછી પંક્તિ બ્રાહ્મણોની થાય. બ્રાહ્મણોની પંક્તિ થઈ, જમવાની પંક્તિ. શેર વજનના લાડુ બનાવતા. હો, શેર લગભગ 1/2 કિલો એની આજુબાજુ થતું હશે, થોડું જાજુ. એવડા લાડુ મોટા હોય ને 2 લાડુ, અને નાનો હોય ને 1 લાડુ પેલા પીરસાય. પછી જેટલું જોઈએ એટલું છૂટ જ ભલે, પણ આવી રીતે પીરસવાની શરૂઆત કરી. બ્રાહ્મણોને પીરસવા માટે 100 ગાડીઓ બનાવી હતી. નાની નાની 100 ગાડીઓ. એટલે બળદ જોડાય તો નહીં પંગતમાં, એટલે 2 બ્રાહ્મણોને જૂતવાનું, આગળ ખેંચે. એ કુસંગી બ્રાહ્મણોને ખેંચવાની ગાડી, અને સત્સંગી બ્રાહ્મણો વાંહેથી પીરસે. એવી આખી ગોઠવણી, એવી 1000 ગાડીઓ બનાવેલી બ્રાહ્મણોને પીરસવા માટે. અને 1,00,000 બ્રાહ્મણની પંક્તિ થતી. 1,00,000 બ્રાહ્મણોની મોટા ખેતરમાં મોટી મોટી પંક્તિઓ, વિશાળ.